હેલો ફ્રેન્ડ્સ, તો ગુડ મોર્નિંગ. તો ચાલો આજે પાછો મેં સવારમાં વિડીયો ચાલુ કરી દીધો છે. તો બધાને જય શ્રી કૃષ્ણ. અને અહીંયા મેં પૂજા કરવા માટે પહેલાં ખીર ચડાવી દીધી છે લક્ષ્મી માતા માટે, અને દૂધ ચડાવી દીધું છે કેસરવાળું. તો તમને બતાવું. તો અહીંયા મેં નાના કુકરમાં ખીર ચડાવી દીધી છે અને અહીંયા કેસરવાળું દૂધ ચડાવી દીધું છે. તો થઈ જાય પછી આપણે ઉપર લઈને જઈએ અને ચાલો આપણે પૂજા સ્ટાર્ટ કરી દઈએ. તો ઉપર મારીથી શૂટ નહીં થાય કારણ કે હું પૂજા કરતી હશે તો ત્યાં કોઈ છે નહીં, નેન્સી નીચે હશે અને તનિષ અને જીએનસી સૂતા છે. તો ત્યાં કંઈ શૂટ મારીથી નહીં થાય. તો જો લાસ્ટ થશે કંઈ શૂટ એવું નાનું તો હું કરીશ, તો એને તમને બતાવીશ. તો ચાલો હવે મને મોડું થાય છે તો હું જલ્દી કરી લઉં. તો મેં લાલાજીને કપડાં બદલાવી દીધા છે અને મેં પૂજા પણ કરી લીધી છે ને. જીએનસી બહુ તોફાન કરે છે. જો અત્યારે નીચે ઉતરી છે ફટાકડા લઈને. તો જીએનસીને તનિષ નીચે લઈ ગયો છે ને, તો જો મેં બતાવું તમને પૂજા કરી લીધી છે મેં. જીએનસીને શું લેવું? જીએનસી શું લેવું છે? હે, રંગોળી લેવી છે? બારોબાર રંગોળી વાળો બોલે જ ને, એટલે ભાઈ કે મારે રંગોળીના કલર લેવા છે. આ રંગોળી પડી હતી જો આપણી અહીં ઓલી કાલે ભાઈ કરતો હતો ને, પડી હતી દીકા. નાસ્તો કર લઉં હવે. આખું કમર આખું બગાડે છે. તો હમણાં આપણે જીએનસીને નરાવી ધોરાવી ને રેડી કરી દઈએ. એના માટે આપણે ડેકોરેશનમાં કરવાનું છે, તો એ બધું કરી લઈએ. તો ચાલો હવે હું નાસ્તો કરી લઉં પછી કરું. ઉપર પૂજા તો મારી થઈ ગઈ. શું રંગોળી પાછો આવે ને આ બાજુ એટલે મને બોલાવવા આવજો. હા, પણ પાછો આ બાજુ આવે ને બોલાવે ને, રાહ પાડે ને રંગોળી વાળો ભાઈ, તો મને બોલાવવા આવજે. પણ રંગોળી જોઈએ, ભાઈ તો બોલવો જોઈએ ને રંગોળી વાળો. ખાટલી આપી દે ને એનસી ભાઈને આગળ કર. તો અમે ડેકોરેશન ચાલુ કરી દીધું છે. તો જો અમારું ડેકોરેશન ચાલુ થઈ ગયું છે. તો અહીંયા આટલો બધો અમારો પઠારો થયેલો છે હજી થોડો. પછી પૂરું થઈ જાય ને તો તમને બતાવું. તો અમારું ડેકોરેશન થઈ ગયું છે અને હવે જીએનસીને અમે રેડી કરીએ છીએ. તો જો અહીંયા અમારું ડેકોરેશન રેડી છે અને હવે અમે જીએનસીને લઈ આવીએ અને થોડુંક ઉપર ડેકોરેશન કરવાનું. તો ચાલો હવે પહેલાં થોડુંક ત્યાં કરી લઈએ, પછી જીએનસીને રેડી કરીને લઈ આવીએ નીચે. તો હવે અમે અહીંયા ડેકોરેશન કરીએ છીએ ઉપર.
તો આરતીની ડીશ પણ મેં રેડી કરી દીધી છે એટલે પછી જીએનસીને રેડી કરીને ડાયરેક્ટ કરવાની જ વાર, બાકી તોફાન કરશે તો નહીં કરવાની. તો આ તો હમણાં ખાલી રાઉન્ડ કરવા માટે મેં રાખી છે, બાકી એને આરતી કરવા માટે છે ડીશ. તો આ થઈ જાય એટલે ચાલો આપણે નીચે જ ઉતરવાનું છે. રેડી કરી દીધી છે. તો જેન્સી બતાવતો, જેન્સીમાં હાઈ કર. તો જો એને મેં માથું ધોળાવી દીધું છે સરસ મજાનું. તો જેન્સીને પગમાં મેં સરસ મજાની પાયલ પહેરાવી દીધી, નાની નાની નેજીને. તો ચાલો હવે આપણે હમણાં નીચે જઈએ જેન્સીને લઈને. નહીં ગતું જીએનસી થઈ ગઈ છે રેડી અને જીએનસી નેન્સી પૂરી પાડે છે ફોટા. તો જીએનસી જો કેવી લાગે છે ને મને કોમેન્ટમાં જરૂર કહેજો. તો જેન્સી પાછળ ફરતો ડીકા. જેન્સન ન્યૂ બહુ બનાવી નાખી દીધું છે અમે. બસ ચાલો હવે હાલો નીચે આપણે જવાનું ડીકા. મોજરી નથી પીરવાની, નીચે પગલા પાડવાના, નીચે પગલા પાડવાના. ચાલો
કાકાજી આવે તો જીયાજી ને ફૂલ ઉડાડવા ને ત્યાં આવી રીતના પકડીને બેસી ગઈ એ વગર મને ને પેલા આ પકા એને પાસે પેલા બોલી ખાવાની તો હવે માતાજી લક્ષ્મી માને આપણે ખીર ખવડાવી દઈએ મારા માતાજી અલે જીએનસી આ કેટલી ખાને ઓલું માથે ઓઢાને પાડશે હા બસ હવે ખરા આમ જો ઊંચું જો ઊંચું જો ઊંચું 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 દૂધ છે બધાના કઈ દૂધ લઈ આવી પોતાના સોનાને ગધાવી ખબર હતા આખી બોલે બસ ચાલો ભાઈ ના કર બસ તો પગ અમે આ નવું ટીવી લીધું ને તાજે ધનતેરસના દિવસોમાં નવું ટીવી આવી જશે સાંજે અને એમાંથી 2 ગિફ્ટ નીકળ્યા છે તો 2 ગિફ્ટ શું છે ને એ આપણે જોઈ લઈએ આ ફૂલ રાખજો પૂજાને ગમે માટી લઈ આવજે ફૂલ વાવવા જા એમને માટીમાં શું છે ઈ તો એમાંથી આ 2 મગ નીકળ્યા છે કિંગ ને ક્વીન તો હવે આમાં વિકી ને હું 2 અમે ચા પીશું અને બીજું નીકળ્યું છે વોચ એક વોચ આવી છે ફૂલ લઈને કે દે તો બસ આટલું આવ્યું 2 ગિફ્ટ આવ્યા છે અને ટીવી સાંજે આવી જશે 5 વાગે તો એ તમને હું બતાવીશ આવશે પછી તો આવી ગયું છે ટીવી અમારું તો ઉપર જાય છે ભાઈ ફિટ કરવા તો ચાલો એને બતાવી દઉં તો જો અમારું થઈ ગયું છે અને ડેકોરેશન હજી એમને એમ જ છે અમે પગલાં પા લીધા છે જીએનસીને જો બેચ દેખાય શું કરે છે શું કરે હે હું તો બેઠી જ અહીં હે કેરીઓ છે અહીંયા ઓય હોય આ બેસી જા તો જો અમારું ન્યૂ ટીવી લાગી ગયું છે તો આ ન્યૂ ટીવી ને આ અહીંયા મોટું ટીવી તો આ છે આનીથી સહેજ નાનું ટીવી છે આ
તો લાગી ગયું છે આ મોટું ટીવી. તો આ બેયને એમ છે કે જલ્દી ચાલુ કરો. તો આપણે હવે વિકી આવશે ને પછી કરશું, કારણ કે એમાં મને હજી કંઈ ખબર નથી પડતી. તો પછી આપણે એ કરશું. અને જેન્ટ્સને ચાલો નરાવી દે છે ને વાર આખાય નીચે છે ને બધાય જેટલા ફૂલ હતા ને એટલા આખાય છૂટા પાડી અને ઉડાડતા હતા બે ભાઈ બેન. અને જો કેવા વારમાં ચોંટી ગયા છે. હવે એ કાઢવા એટલા મુશ્કેલ પડે ને વાર ખેંચા હે ને એ પણ પાછા નહીં ગમે. અને મેં ન્યૂ બેડશીટ લીધી ને એ લગાવી દીધી, તો એ તમને બતાવતા ભૂલી ગઈ હતી, તો એ તમને બતાવી દઉં, તો જોઈ લો. તો ચાલો હવે હાલો ને આવા ચાલો બે ચાલો. આજે અમે મેં ને જેન્ટ્સે બે સેમ કર્યું છે. જો સેમ કર્યું છે મેં ને જેન્ટ્સે બે સેમ જેન્ટ્સને મેં નડાવી દીધી છે. જેન્ટ્સ રેડી છે હવે નાઈને સૂવા માટે. તો જેન્ટ્સ હવે સૂઈ જાય ને દીકરા? કેમ કરે છે? પણ આસ્તેથી કર ને. એમ કરે છે. તો જે હું નવા દીવડા લઈ આવી હતી ને મેં રાખી દીધા છે. જો અહીંયા તો કેવું સરસ મજાનું ફરતે પ્રકાશ પડે છે. એક અહીંયા બ્લુ છે, અને અહીંયા બેમાં ગ્રીન. એક અહીંયા અને એક અહીંયા. જો પવનનો થોડી પણ નહીં ગયું. અને બીજે ફરતે બધામાં ઓલા રાખેલા છે. તો આ લાઈટ રાખેલી છે. આ દીવડા બહુ ગઈમાં સરસ મજાના. હવે અત્યારે આ રમકડા કાઢ્યા. જીએનસી તું રમી. હવે એનો બોલ ક્યાંક મુકાઈ ગયો છે, તો હવે કે મને બોલ ગોટીને આપો. તો હવે બોલ એનો મળે ને તો જીએનસી એનાથી રમશે, બાકી અડું પાડશે તો મને બોલ ગોટી દો. નહીં જીએનસી? હા ને આ હે શું થઈ ગયું? બોલ છૂટી ગયો. હા તો હમણાં જીએનસી ના અમે છે ને બહાર ફોટોશૂટ કરતા હતા. 8મા દીવો નાનકડો લઈ અને કરતા હતા ને જીએનસી. તો મમ્મી કે જીએનસી એમ વિચારતી હોય કે આજે સવારની મમ્મી મને હેરાન જ કરે છે. નહીં જેનું આમ જો ને પણ આમાં જો ને. અત્યારે મમ્મી ઘર આવી હતી તો કૃપાલી આવી રંગોળી કરી છે. તો હવે જીએનસીને છે ને અહીંયા વીખવી છે, તો એને અહીંયા વીખવી છે રંગોળી. હા નાની કરે, નાની પગે લાગે. નાનું ને પગે લાગે. આશીર્વાદ દે. હા નાનું ને તો આશીર્વાદ દે. એને એમુમાં સ્યારે પણ અમે કોઈ નથી ખાતા. કોઈ હતો નહીં સામ. એને એમુમાં છે પાણીપુરી અપાઈ આવી. બેસીને ખા. જય માસા એમુમાં છે નહીં કે જય માસા. અને આજે છે ને મેં આ રંગોળી કરી હતી તો વીખી નાખી છે. જો અહીંયાથી વીખી નાખી, અહીંયાથી વીખી નાખી, વિખાઈ ગઈ છે થોડી. તો આજે મેં આ રંગોળી બનાવી હતી. તો અત્યારે વાગ્યો છે રાતના 1 અને હું ને નેન્સી અમે ઉતાર્યા છે અત્યારે રંગોળી કરવા, કારણ કે સવારે તો થતી નથી એટલે અત્યારે જ કરી લે છે. તો જીએનસી સૂઈ ગઈ. જીએનસી હમણાં જ છૂટી, તો હમણાં હું એને હિંચકો નાખતી જોઈને ઉતરી છું કે સૂઈ ગઈ કે નહીં, કારણ કે બહાર ફટાકડા ફૂટે છે ને તો ભડકીને ઉઠે છે. તો દરવાજાને બધું પેક કરીને આવી છે, વિકી છે ત્યાં. તો ચાલો હવે એટલે છે ને ભડકી જશે. તો ચાલો હવે હું રંગોળી કરી લઈ. રાતના 1 વાગી ગયા. રંગોળી કરશું તો 1:30-1:30 થઈ જશે. તો ચાલો હવે આજનો મારો વિડીયો કેવો લાગ્યો ને મને કમેન્ટમાં કહેજો, અને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો. ચાલો બધાને બાય. નેન્સી બુલેટ મારી આવે.